વિદ્યાર્થીઓ, આજે આપણે નિવૃત્તિની અંદર દાખલા નંબર 9 માધવ રાધા અને ગોપી વાળો દાખલો ગણીશું. ઉપર એવું કીધું છે માધવ રાધા અને ગોપી 1/3 1/3 અને 1/6 પ્રમાણમાં નમો વેચે છે. આપણને આગળ જરૂર પડશે એટલા માટે આપણે એને જરા લસા દ્વારા નમોનું પ્રમાણ સરખું કરી દઈએ. આ 6 છે ને, તો આને કેટલા વડે ગુણીએ તો 6 આવે? 3 વડે. આને 2 વડે, 3 દુ 6 અને અહીં 6 એકા 6. તો પછી આનો ગુણાકાર કરો, 3 જેમ 2 જેમ 1. તો આ પ્રમાણ થઈ ગયું છોકરાઓ, 3 જેમ 2 જેમ 1. માધવ રાધા ગોપીનું પ્રમાણ 3 જેમ 2 જેમ 1. બરાબર છે? ચાલો પહેલા આટલું લખી દો. હવે આપણે આગળ જઈએ છોકરાઓ. તો પહેલા રોકડ અને બેંક મિલકત લેણા બાજુથી શરૂ કરું છું. તો પહેલા રોકડ અને બેંક જે છે એને આપણે રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું. બાકી આગળ લાવ્યા 12,000. તમે પણ લખતા જઈ શકો છો અથવા તો વિડિયો સ્ટોપ કરીને લખી શકો છો. રોકડ અને બેંક 12,000. 2 મિનિટ. હવે છોકરાઓ બીજો મુદ્દો મિલકત લેણા બાજુ છે દેવાદાર. દેવાદાર ઇનર કોલમમાં લખીશ 80,000. આ હવાલો બહુ અગત્યનો છે. આ હવાલો ઘણો અગત્યનો છે. ગાલખાત અનામત આપણે માઈનસ કરવાની છે. હવાલો વાંચીએ તો ગાલખાત અનામત 5% થી વધારવી. છોકરીઓ બહુ અગત્યનું ધ્યાન આપજો છોકરાઓ. થી વધારવી તો વધારવાની શેમાં? 5% થી વધારવી. વધારવી એટલે પ્લસ 5%. તો 80,000 ના 5% 4,000 થયા. તો વધારવાની શેમાં? તો કે ભાઈ જૂની ગાલખાત અનામતમાં. તો જૂની 5,000 છે. જુઓ જૂની 5,000 છે, એમાં 4,000 ઉમેરી દો. થી વધારવી, આ થી એટલે અંદર. તો ટોટલ ગાલખાત અનામત 9,000 થઈ. 12 આવે 71,000. આ બાજુ જોઈ લેજે ભાઈ. હવે ગાલખાત અનામત ની બીજી અસર પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ નવી 9,000 આ નવી માઈનસ જૂની 5,000. 12 આવે 4,000. આટલો મુદ્દો ક્લિયર થયો. થી વધારવી, થી એટલે પ્લસ. કોની અંદર વધારવી? 5,000 ની અંદર. બરાબર. ચાલો આટલો લખી. હવે છોકરાઓ સ્ટોક આપ્યો છે. સ્ટોક પર તમે જોઈ શકો છો કોઈ હવાલો નથી. મેં એકઠું બહાર લખી દઈશું. સ્ટોક 62,000. રોકાણો કાઉન્સમાં આપેલી કિંમત એને આ ફાઇનલ 58,000. આ ચોપડી કિંમત છે છોકરીઓ, ધ્યાન આપજો. ચોપડી કિંમત છે અને પુનઃ મૂલ્યાંકનમાં આપણે બજાર કિંમતો લખીએ છીએ. કઈ કિંમત લખીએ છીએ? નીચે હવાલાની જગ્યાએ તમને કાઉન્સમાં આપી દીધું છે. હવાલામાં ના આપ્યું, કાઉન્સમાં આપ્યું. જુઓ અંદર
બજાર કિંમત 64,000 છે, અહીં 64 લખી દો તો 58 પરથી 64 એટલે વધારો થયો 8,000 નો. અને રોકાણો વધે ને છોકરાઓ એટલે મિલકત વધી, ને મિલકત વધે ને એટલે ફાયદો થાય. જમા બાજુ અહીંયા 6,000 નો વધારો થશે, 6,000 જમા બાજુ લખીશું, રોકાણો ખાતે 58 ને 64 6,000. ત્યાર પછી પેટન્ટ, સાંભળજો બધા, આ પેટન્ટ અદ્રશ્ય મિલકત 35,000 છે. પેટન્ટની કિંમત 20% ઘટાડવી, ઘટાડવી એટલે માઈનસ કરો, 20% એટલે 7,000 ઘટી અને 35 માંથી 7 જાય તો આપણે એને 28,000 લખીશું. પેટન્ટની કિંમત ઘટી, નુકસાન થયું, પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ પેટન્ટ ખાતે. બરાબર છે? તમે સ્ટોપ કરીને લખતા જાઓ. હવે છોકરાઓ મકાન, ચાલો તો હવે હું આ પૂછી નાખું છું, ઉપરથી લખીશ, બરાબર? ત્યાં સુધીનું બધાનું લખાઈ જાય. મકાનની કિંમત તમને ચોપડીમાં છે 75,000. 90% સુધી ઘટાડવી. સુધી શબ્દ હોય ને છોકરાઓ, સુધી એટલે બહાર, થી હોય તો અંદર, તો 90% સુધી એટલે 67,500 આવે છે. જરા જોઈ લો, 75,000 ના 90%, 90% સુધી એટલે બહાર, તો માઈનસ ઘટાડો 7500. અને મિલકતની કિંમત ઘટે ને એટલે નુકસાન થાય, પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર 7500 મકાન ખાતે. હવે છોકરાઓ નુકસાન ઉધાર બાજુ લખી દીધું. હવે તમને મિલકત લેણા બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ એ તો જુઓ, જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એટલે મિલકત લેણા એટલે એની ઉધાર બાકી. મિલકત લેણા એટલે કઈ બાકી? ઉધાર બાકી. તો આ ઉધાર બાજુ લખીશું જાહેરાત ઝુંબેશ ખર્ચ, ભાગીદારોને વેચી દો. કયા પ્રમાણમાં? 3:2:1. તો 24,000 ને 3:2:1 એટલે 6 વડે ભાગીએ તો 24,000 ભાગ્યા 6 4,000, 4 તારી 12, 4 દુ 8 અને 4. તો આ રીતે મિલકત લેણાની સાઈડ આપણી પૂરી થઈ. હવે મૂડી દેવા બાજુ જોઈએ, તમે લખતા જજો બાકીના. તો મૂડી દેવા બાજુ પહેલું મૂડી છે, બાકી આગળ લાવ્યા 1,36,000, 50,000 અને 24,000.
સોરી 54,000 ત્યાર પછી છોકરાઓ લેણદારનો પોઈન્ટ છે લેણદાર પર કોઈ હવાલો છે જોઈ લો છો તો લેણદાર પર કોઈ હવાલો નથી એટલે મૂડી દેવા બાજુ બેઠું જગ્યા છોડીને લેણદારો 50,000 હવે બહુ અગત્યનો બીજો મુદ્દો કામદાર વળતર અનામત સાંભળી લેજો કામદાર વળતર અનામતે આપણો નફો છે ભેગો થયેલો નફો છે મૂડી ખાતામાં જમા આવે કામદાર અકસ્માત વળતર અનામત હવે આ અનામત આપણી પાસે 24,000 છે જો હવે હવાલા નંબર 2 જો હવાલા નંબર 2 કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી થઈ મારી પાસે નફો કેટલો પડેલો છે 24,000 સાંભળજો બધા નફો કેટલો પડેલો છે 24 જવાબદારી કેટલી નક્કી થઈ 30 નફા કરતા જવાબદારી વધી ગઈ મારી પાસે જે રૂપિયા ભેગા થયેલા છે 24,000 એના કરતા ચૂકવવાના થયા 30,000 એટલે જવાબ શેમાં આવ્યો માઈનસમાં ભાગીદારોને વેચાશે નહીં નફો હોય તો વેચીશું આ તો નફા કરતા દાવો વધી ગયો ખોટ ગઈ એટલે અહીંયા પુનઃ મૂલ્યાંકન અનુદાન કારીગર અકસ્માત વળતર દાવો પણ સાંભળજો આની અસર અહીંયા આવી 30,000 આપણો દાવો છે ભૂલી ના જવાય 30,000 દાવો છે કારીગર અકસ્માત વળતરનો દાવો 30,000 બોલો ક્લિયર જો આ નફો ના આપ્યો તો 24,000 આ 24,000 ના આપ્યો ને તો દાવો અહીંયા અને 30,000 અહીંયા હતો 24,000 પડેલા એમાં 30,000 ની ખોટ ગઈ તો ખોટ કેટલી 6,000 હવે છોકરાઓ મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડ છે તો આપણે બેઠું લખી દઈશું મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડ 15,000 અને છેલ્લું રોકાણ વધઘટ ફંડ આપ્યું છે જો છોકરાઓ 12,000 એ ભાગીદારોના મૂડી ખાતામાં જમા જો રોકાણોમાં ખોટ ગઈ ને રોકાણોમાં ખોટ તો આમાંથી માઈનસ કરતે આ દાખલામાં રોકાણોમાં નફો થયો છે એટલે જમા ખોટ ગઈ તો આમાંથી શું કરતે માઈનસ ચાલો આટલું લખી દો હવે છોકરાઓ મિલકત લેણા પતી ગઈ મૂડી દેવા પતી ગયું હવે હવાલા નંબર 1 પૂરો થઈ ગયો 2 પૂરો થઈ ગયો 3 પૂરો થઈ ગયો 4 પાઘડીનો પોઈન્ટ પછી કરાવું છું બોર્ડ પર વ્યવસ્થિત લખાઈ જાય એટલે પાંચમો હવાલો તો અંદર નથી આવ્યો પાંચમો હવાલો અંદર આવ્યો નથી અગાઉ માંડી વાળેલ ઘાલખાતના 3,000 માંથી ₹500 મળ્યા ચોપડીમાં બધા એની બાજુમાં લખી દો તો છોકરાઓ અહીંયા કહે છે ચોપડીમાં લખી રાખો તમે હવાલા નંબર 5 ની બાજુમાં ઘાલખાતના 500 મળ્યા
ઘરખર માંડી વાળેલી એના રૂપિયા મળ્યા તો એને જેટલા મળ્યા ને એટલાની જ આમનો ચોપડીમાં બાજુમાં લોકો ઘરખર કરો તો 500 મળ્યા તો રોકડ આવે તો ઉધાર, રોકડ આવે તો ઉધાર. હવે શેના એવા ઘરખર પરત ના પણ એ ખાતાનું નામ નહીં લખીએ, પુનઃ મૂલ્યાંકન ખાતે. અને બીજી એક ક્યાંય લખી દો પુનઃ મૂલ્યાંકનમાં જમા ઘરખર પરત. એ આપણી છોકરાઓ આવો કે કોઈ કે સાહેબ 3000 નું શું કરવાનું, એ તો ભૂલી જવાનું, એ તો અમે ડૂબી જ ગયેલા. એ તો નસીબ હારું કે આપણને 500 મળ્યા તો જેટલા મળ્યા એટલાની એન્ટ્રી. રોકડા મળ્યા, રોકડ આવે તો ઉધાર, પુનઃ મૂલ્યાંકનમાં જમા. હવે છોકરાઓ પુનઃ મૂલ્યાંકનને અસર કરે એવો કોઈ હોવાનું નથી, માટે હું પુનઃ મૂલ્યાંકન ખાતું પહેલા બંધ કરી દઈશ. તો આજે જગ્યા જાણી તેમાં પાઘડીનો પણ સમજાવી શકું. ચાલો તો આ બાજુનો સરવાળો કરો. કેટલા આવે ભાઈ? 25,500 આવે છે. 25,000 25,500 આવે છે. તો ઉધાર બાજુ પેટર્ન 7 છે. ઓકે ભાઈ, મારી અહીંયા ભૂલ છે. પેટર્ન 7 લખવાના છે એટલે 24,500. હવે અહીંયા 24,500 આવે તો બોલો ઉધાર બાજુનો સરવાળો વધારે છે એટલે ખોટ કરીશું. બોલો 24,500 માંથી 6,500 બાદ કરો, 18,000 ખોટ આવે છે. ખોટ ભાગીદારોને વહેંચી દો. બોલો 9,000, 6,000 અને 3,000 જોઈ લેજો ભાઈ. અને એ ખોટ પુનઃ મૂલ્યાંકનમાં પુનઃ મૂલ્યાંકનમાં જમા લખી અને ઉધાર બાજુ લખી દો 9,000, 6,000 અને 3,000 ખોટ. હવે છોકરાઓ ચોખ્ખું કીધું જ, રાધાને એવું થઈ જાય મછલી ભાગીદાર. રાધાને પાઘડીના 40,000 ચૂકવવા તો લાભ લેનાર ખાતે ઉધાર. પાઘડીની આમ લાભ કોને થયો? રાધા ઉડી ગઈ તો માધવના મૂડી ખાતે, ગોપીના મૂડી ખાતે ઉધાર. તે રાધાના મૂડી ખાતે જમા. રાધાના મૂડી ખાતે જમા. અહીં 40,000 જમા. હવે રાધાને 40,000 ચૂકવવા નથી, આમ બનાવવાનું. 40,000 એના ખાતે જમા. તો અહીંયા આવે લાભનું પ્રમાણ. તો આ દાખલામાં કોઈ પ્રમાણ વિશે સ્પષ્ટતાઓ કરી નથી, કોઈ નવું આપ્યું નથી, કોઈ લાભનું પ્રમાણ નથી આપ્યું. એટલે જૂનું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ. પ્રમાણ વિશે કોઈ સ્પષ્ટતા ન હોવાથી જૂનું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ. તો લખી દો 30,000, 10,000 અને પેલાના ખાતે 40,000.
હવે આની ખતવણી કરીએ. માધવના મૂડી ખાતે ઉધાર, જો ભાઈ આ માધવ, એમાં ઉધાર લખીશું 30,000. ગોપીના મૂડી ખાતે ઉધાર 10,000. આ બેના ખાતા ઉધાર થયા એટલે વિગતમાં આવશે રાધાના મૂડી ખાતે. હવે રાધાનું ખાતું આપણે જમા કરવાનું છે, પણ રાધાના વિરુદ્ધમાં કેટલા જણ છે? 2. એટલે બંનેના નામ લખવા પડશે. ભાઈ સેજ એડજસ્ટ કરી ક્યાં માધવના મૂડી ખાતે આ નીચે વંચાઈ રીતે કરી દે 30,000. રાધાના મૂડી ખાતે 10,000. આ રીતે છોકરાઓ પાઘડીની આમદન પણ પતી ગઈ, પુનઃ મૂલ્યાંકનનું પણ પતી ગયું. હવે આપણે ખાતું બંધ કરવાની પ્રક્રિયા કરીશું. ચાલો હવે રાધાની છેલ્લો અવાવો, રાધાની વૃદ્ધ થાય છે, એને બોલાવો, બેન તારું શું કરવું છે, હિસાબનું શું કરવું છે? તો રાધાને 5,000 રોકડા ચૂકવવા. સાંભળજો, રાધા લેનાર થશે રોકડ ખાતે. રાધા કોણ થઈ? લેનાર. લેનારનું ખાતું ઉધાર થાય. રાધા ખાતે ઉધાર 5,000. એ લેનાર છે અને રોકડમાં જમા બાજુ લખીશું 5,000 રાધાના મૂડી ખાતે. રૂપિયા જાય તો જમા અહીંયા આપણે ફરી જુઓ તો અહીંયા વાપરો રાધા લેનાર છે, રાધા ખાતે ઉધાર. રાધા લેનાર છે અને રૂપિયા જાય તો જમા. આ રીતે આપણો હિસાબ હવે પૂરો થવા આવે એટલે પીડીને બોલાવો રાધાને કે બેન તું 5,000 રૂપિયા રોકડા આપ્યા, બાકીનાનું શું? તો હવે લખીશું, એડજસ્ટ કર્યું છે નીચે કરી દેશે રાધાની લોન ખાતે. ચાલો એ જાતે શોધી નાખો રાધાની લોન કેટલી આવશે ભાઈ. ચાલો તો છોકરાઓ હવે રાધાનો હિસાબ કરીએ તો અહીંનો સરવાળો 94,000 આવે છે. તો અહીંયા તમે બાદ કરશો તો લોન આવી 75,000. અને અગાઉના દાખલામાં જોઈ ગયા છે લોન મૂડી દેવામાં રાધાની લોન 75,000. બોલો થઈ ગયું સરસ. હવે આ બધાના ખાતા બંધ કરીશું. રુદ્રભાઈ બોલો સરવાળા બાકી આગળ લઈ ગયા. માધવનો કેટલો આવે છે અને ગોપીનો કેટલો આવે છે? તો છોકરીઓ આના સરવાળામાંથી આ બાદ કરીએ. વધુ રુદ્રભાઈ કેટલો આવ્યો? 1,42,000 નહીં, માઈનસ કરતા બાકી આગળ લઈ ગયા 51,000. અને આનું બાકી આગળ લઈ ગયા 39,000. ચાલો હવે એ બાકી અહીંયા લખી દઈએ. માધવની મૂડી અને ગોપીની મૂડી અને રોકડ ખાતું બંધ કરી દો. રોકડ ખાતું બાકી આગળ લઈ ગયા 12,500 માંથી 5,000 જાય
7,500 એ તો બધા જાતે આવડી જાય અને અહીંયા લખી દઈશ રોકડ ખાતું 7,500 તો દાખલાનો એક પાર્ટ પૂરો થયો હવે આ દાખલાનો બીજો પાર્ટ છે લોન ખાતું બનાવવું શું બનાવવું લોન ખાતું આટલું આવડે ને છોકરાઓ તોય બહુ થઈ ગયું તો પહેલા આટલે સુધીનો વ્યવસ્થિત કરો એને સમજી લો લખવાનો પ્રયત્ન કરો પછી લોન ખાતું સ્ટાર્ટ છોકરાઓ રાધાની લોનનું ખાતું લોનની હંમેશા જમા બાકી હોય કઈ બાકી હોય જમા તો જમા બાકી લખી રાધાના મૂડી ખાતેથી લાવ્યા તો છોકરાઓ રાધાના મૂડી ખાતે 75,000 જુઓ તમે મૂડી ખાતા બનાવેલા એમાં લોન તમે ઉધાર બાજુ લખેલી મૂડી ખાતામાં મૂડી ખાતામાં ઉધાર બાજુ દર્શાવેલી લોન ખાતામાં જમા બાજુ કઈ તારીખ 1/4/16 હવે એવું કીધું બે સરખા હપ્તામાં તો છોકરાઓ લોન લઈએ ને લોન ચાલુ રાખી છે તો લોન પર શું ભરવું પડે વ્યાજ તો વ્યાજ મારે ભરવાનું પણ ક્યારે વર્ષ પૂરું થાય ત્યારે લોન એ દેવું છે લોન શું છે દેવું તો લોન પર વ્યાજ પણ મારું દેવું ગણાય તો પહેલા વ્યાજ મારે ચોપડે લાવવું પડે આ 75,000 નું 10% વ્યાજ 7500 વ્યાજ તો ચડાયું સાંભળજો પણ મેં બે સરખા હપ્તામાં ચૂકવું એટલે એક હપ્તો ચૂકવો પણ ખરો મેં તો ચૂકવણી થાય લોનની જમા બાકી છે લોન ચૂકવાય 11મા ધોરણની આમનો લોન ચૂકવાય રોકડ જાય તો જમા હવે આપણે રોકડ ખાતું બધું બંધ કરી દીધું રોકડ જાય તો જમા લોન ચૂકવાય તો ઉધાર એટલે અહીંયા લખીશું બેંક ખાતે 31,370 હવે સમજો બે સરખા હપ્તામાં તો અહીંયા ધ્યાન આપો આ 75,000 છે તો બે સરખા હપ્તા એટલે 37,500 થાય કે એટલે મુદ્દલ તમારી 37,500 વત્તા તમારું જે વ્યાજ ચડ્યું 7500 એ તો ચૂકતે કરવું જ પડે બે સરખા હપ્તા કોને મુદ્દલના એટલે મુદ્દલ થઈ તમારી 37,500 વત્તા વ્યાજ ચડ્યું તે 7500 બોલો ટોટલ કેટલા ચૂકવા 45,000 તો અહીંયા વર્ષ પૂરું થાય બાકી આગળ લઈ ગયા તો મુદ્દલ પેટે કેટલા બાકી રહે 37,500 કારણ કે જેટલું વ્યાજ અહીંયા ચડાવ્યું એટલું અહીંયા ચૂકવી દીધું મુદ્દલ ચૂકવાઈ ગઈ હવે છોકરાઓ આજે લઈ ગયા છે કે અહીંયા લાવ્યા 17 પહેલો હપ્તો ચૂકવાઈ ગયો હવે અહીંયા વ્યાજ પાછું ચડે 31,318 તો પાછું 10% વ્યાજ તો 37,500 ના 10% 3,750 છેલ્લો હપ્તો છે બધું ચૂકતે કરી દો 31,318 બેંક ખાતે મુદ્દલ તમારી 37,500 જો બે હપ્તા તો બીજા હપ્તાની મુદ્દલ કેટલી થઈ 37,500 વત્તા વ્યાજ 37,50 બોલો રુદ્રભાઈ કેટલા આવ્યા 41,250 આ રીતે આખો દાખલો આ વિડીયોમાં પૂર્ણ થાય છે બરાબર છે થેન્ક યુ